જય ગજાનન, જય માતાજી। ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે। આપણે માતાજીને અષ્ટમીના દિવસે અને નવમીના દિવસે શું ધરાવવું જોઈએ ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય કુળદેવીની પરમ કૃપાને પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો એ શુક્લ પક્ષની અષ્ટમી છે। તો આ રીતે નવરાત્રા ચાલતા હોય ને એ અષ્ટમીના દિવસે માં ભગવતી કુળદેવી અને મહાગૌરીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે એક આખું શ્રીફળ આપણી મનોકામનાનું માં ભગવતી કુળદેવીના શરણે જરૂરથી અર્પણ કરવું જોઈએ। અને અષ્ટમીના દિવસે સાંજે સંધ્યાના સમયે તમારા કુળદેવીને લાડ લડાવવા માટે તમારે ખીર, લાપસી અને રોટલી માતાજીને નૈવેદ્યમાં જરૂરથી ધરાવવું જોઈએ। અને એક ઘીનો આડી વાટનો તેલનો દીવો કરી અને એક માળા તમારે નવાણ મંત્રની જરૂરથી કરવી જોઈએ। અને નવમું નોરતું એટલે સિદ્ધિદાત્રી માતાનું કે તમે કોઈ પણ કાર્ય કરો છો ને એ કાર્યની અંદર તમારે સિદ્ધિ જોઈએ છીએ તો તમારે નવમા નોરતે તલની બનાવેલી કોઈ પણ વસ્તુ અથવા તો ખીચડી બનાવીને તમારે તમારા કુળદેવીને સિદ્ધિદાત્રી માતાને જરૂરથી અર્પણ કરાવવા જોઈએ। તો 8મા અને 9મા નોરતે મા કુળદેવીને આ નૈવેદ્ય ધરાવવાનું ભૂલશો નહીં। જય ગજાનન, જય માતાજી।